કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. આજે છે સેટરડે અને યંશુભાઈને આજે 8 વાગ્યાનો ટાઈમ હોય ને આજે એમને છે બેગ લેસ ડે, એટલે કે બેગ લઈને નથી જવાનું. ને આજે છે ઓનલી એક્ટિવિટીઝ અને વીકલી ટેસ્ટ. તો 8 વાગે યંશુભાઈને ખમણ સાથે મોકલી દીધા છે. ખમણ સાથે એટલે કે આ સેટરડેના દિવસે બધા બાળકોને નાસ્તો એકબીજાને શેરિંગ કરવાનો હોય છે, એટલે આજે ભાઈ ખમણ લઈ ગયા છે. બધું એ લોકો સ્કૂલમાં ડિસાઈડ કરી લે છે કે ભાઈ કાલે આપણે શું નાસ્તો કરીશું, બરાબર છે. બધા વહેંચી લે છે, હું આ લાવીશ, હું આ લાવીશ, હું આ લાવીશ. એટલે યંશુભાઈના પાઠમાં હતું ખમણ, એટલે ભાઈ ખમણ લઈ ગયા છે, બરાબર છે. ખમણ મમરાની ભેળ બનાવવાના છે. તો મેડમજી બરાબર છે, ચટણી લાવશે ને એવું કરશે, બરાબર છે. બરાબર. તો ડબ્બો હતો ને એમાં કે આમાં 500 ખમણ આમી જાય તો આમી જાય તો ઉપાધિ કરે છે. વધી પડે. તો મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણભંજન, સીતારામ, હર હર મહાદેવ. ચાલો તો ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો, તો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. થઈ ગયો છે ઓફિસ તરફ જવાનો, બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને મંદિરની ઘંટડી વાગી રહી છે એટલે પપ્પા કરી રહ્યા છે પૂજા. તો ચાલો નીકળીએ હવે ઓફિસ તરફ. મેડમજી જય શ્રી કૃષ્ણ, બાય બાય. સાંજે મળીએ, બપોરે ટિફિન વિફિન ખાઈને. ટિફિન ખાલી ટિફિન લઈને આવીશ ને સાંજના, સાંજે ભરેલું ટિફિન પાછું લેતો હું, સાંજે અહીંયા આવીને ખાઈ તો બપોરે हम क्या खाएंगे बाहर. देखो है ना, બહાર બહાર ખવડાવે છે મેડમજી. આખો દિવસ બધી રીતે કામ કરવાનું હતું, બપોરે સવારનું ખાધું હોય, બપોરે ભૂખ લાગે, બપોર ના ખાઈએ તો સાંજ કેમ પડે? ખાવું તો પડે ને મેડમ. તમે આમને ભૂખ્યા ભૂખ્યા પતાવી દેશો. ચાલો તો નીકળીએ છીએ હવે ઓફિસ માટે, ઓફિસ તરફ. મળીએ છીએ ફરી પાછા નવી પઝલ સાથે. તો ચાલો સીધા સાંજે મળીએ છીએ ફર્સ્ટ ક્લાસ પઝલ સાથે, બરાબર છે. 8 વાગે પહોંચી ગયા છીએ ઘરે, ઓફિસથી આવી ગયા છીએ ઘરે અને ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. મેડમ બનાવી રહ્યા છે ડિનર. મેડમજી તો બીજે ક્યાં રહેવું છે તમારે? અગાસી ઉપર જતા રહેજો, બીજું શું. રસોડા તો બીજે ક્યાં રહેવાનું? પછી બપોર ઉઠી તો રસોડામાં, સાંજે રસોડામાં. લાઈફ તો આખી રસોડામાં જ પૂરી થઈ જાય છે. તો ભાઈ કામ બધાને વહેંચેલા છે. અમારે ધંધે રહેવાનું હોય, તમારે ઘરે રહેવાનું હોય, ઘરે તમારે કિચનનું કામ છે, અમારે બિઝનેસનું કામ છે. બધાને કામ આપેલા છે, કામ તો કરવું પડશે ને બધાએ, બરાબર છે ને. ચાલો ડિનર થઈ રેડી, ઓલમોસ્ટ થવા આવ્યું છે. તો પહેલાં ડિનર લઈ લઈએ, પછી જવાનું છે આપણે. આજે સેટરડે નાઇટ છે, ઇવેન્ટ્સ તો છે પણ ઇવેન્ટ્સ આજે અવોઇડ કરવાની છે, કેમ કે ઇવેન્ટ્સ તો બહુ બધી કેપ્ચર કરી આપણે. આજે જવાનું છે આપણે આપણા ગામની મીટિંગ છે અને યુવાનોએ બધાએ આખું હેન્ડલિંગ પોતાના હાથમાં લીધું છે અને ગામનું જે સ્નેહ મિલન થાય છે આખું યુવા વર્ગ કરે છે. ગામના જેટલા યુવાનો છે એ હેન્ડલિંગ કરે છે અને આખું મેનેજમેન્ટ એ કરે છે. એટલે અવારનવાર ગામના યુવાઓની મીટિંગ હોય છે. તો આજે પણ મીટિંગ છે અને આજે મોટિવેશનલ સ્પીકર આવવાના છે. તો કંઈક જાણવા શીખવા મળશે અમારી સાથે. તમને પણ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. હમણાં થોડી વારમાં નીકળવાના છીએ આપણે સાથે. લગભગ જો ટાઈમ લેટ નહીં થઈ જાય તો તમારી માટે આપણે એક પઝલ પણ પ્રિપેર કરી રાખી છે, સાથે એ પણ આપીશું. અને પઝલ્સ તમને મજા આવે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી લખજો. ચાલો પહેલાં ડિનર લઈ લઈએ, પછી મળીએ પાછા જલ્દી. લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે મીટિંગ તરફ જવાનો. તો ચાલો નીકળી રહ્યા છે મીટિંગ તરફ જવા માટે. તમને લોકોને પણ
કંઈક જાણવા શીખવા મળશે તો તમે પણ જોડાયેલા રહેજો. આપણને પણ કંઈ શીખવાનું મળવાનું છે, કંઈ જાણવા મળવાનું છે, કે મોટિવેશનલ સ્પીકર આવવાના છે. ચાલો જોડાયેલા રહેજો. ડેસ્ટિનેશન છે સહજાનંદ સ્કૂલ, યોગી ચોક પાસે આવેલી છે. અને અહીંયા છે મીટિંગ સ્કૂલના ટેરેસ પર. સ્કૂલ પણ અમારા ગામના એક ભાઈ છે, એના છોકરાની સ્કૂલ જ છે. તો ચાલો હવે જઈ રહ્યા છે મીટિંગ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તમારા ગામમાં આપણા પરિવારમાં એટલે કે આ તમારા ગામ પરિવાર છે. બીજું મેં સાંભળ્યું કે આ ગામ પરિવાર ખાલી કોઈ જ્ઞાતિ પૂરતું નથી, સર્વ જ્ઞાતિ માટે. એ બરોબર છે ને? એ પણ બહુ સારી વાત. ઘણી વાર લોકો છે ને જ્ઞાતિ જાતિના વાડામાં છે ને કેદ થઈ જાય, ત્યાંથી ઉભા રહી જાય. બસ આપણે આપણી જ્ઞાતિનું કરો, ઓલા બધાનું જે થવું એ થાય. પણ એ તો આપણે આજુબાજુમાં જ છે ને, એ અલગ તો છે નહીં. તો એને પણ સાથે રાખીને જો કામ કરીએ તો જ તો વિકાસ છે. આનું કરશું નાનું નહીં કરવું. અમારે જે યુવા શક્તિની વાત કરી ને આપણે, તો જ્યારે આપણે પાટીદારનું આંદોલન થયું ખ્યાલ હોય તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે છે ને પટેલ પૂરતું કરી નાખો, આપણે આ બધું કરવું. અમે આવી રીતે મીટિંગ થોડોક ટાઈમ જવા દીધો, તરત તો કાંઈ કહેવાય નહીં. પછી મીટિંગ કરી તો મેં કીધું આપણે આને બંધ કરી દેવું. તો કેમ બંધ કરી દેવું? કીધું આપણે શું ચાલુ રાખો, તમે હમણાં જ્ઞાતિ જાતિ કરી નાખશો, કાને આપશો નાને નહીં આપીએ, એટલે આપણે આ બંધ કરીશું. બંધ થોડું કરાય. તો મેં કીધું એક મારી શરત છે, તમારે માનવી પડશે. જેમ લોહી નીકળે એને આપણે મદદ કરવાની, હે ને? આ બ્લેડ મારવી, લોહી નીકળે એને આપણે મદદ કરવાની. તમે જ્ઞાતિ જાતિમાં જવાનું કરતા હોય તો આપણે અટકાવવું. તો ત્યારથી આજે 10 વર્ષ થઈ ગયા, કોઈ જાતનું જ્ઞાતિવાદી કંઈ આવ્યું તો એવું રાખવાનું નહીં. એ તમે જે અત્યારે ભાવ વ્યક્ત કર્યો હોય તેને પણ વિચાર મૂક્યો છે કે આપણે બધાને સાથે રાખીને ગામનો વિકાસ કરીએ. એ બહુ સારો વિચાર છે અને એમાં જ છે ને બધાનું કલ્યાણ છે. એને તમે સાંભળી લ્યો તો એને ગમે ને. આપણે શું થાય, ચંદ્ર આપણે ઘરે જાય એટલે મેડમ ચાલુ થઈ જાય અને આપણે હામાં ચાલુ થઈ જાય. એમાં કાંઈ ફાયદો થાય? એમાં કાંઈ ફાયદો થાય નહીં. એમાં મગજમારી. એને એમ થાય આ મને કાંઈ સમજતા નથી અને સામેવાળાને એમ થાય આ કાંઈ મને સમજે. કેમ કે એને બાનું કહેવાનું હોય, બાપાનું કહેવાનું હોય, છોકરાનું કહેવાનું, ત્રણનું જ કહેવાનું હોય. એ ચાલુ થઈ જાય અને આપણે કાંઈ સાંભળવી નહીં. અને આપણે આપણું ચાલુ કરી, હું થાકી ગયો છું, મારે એટલું કામ હતું, હું આમ જોડો ને તો ગાડી બંધ પડી ગઈ, નહીં આવી તો તું ચાલુ થઈ ગઈ. આ મગજ મારી ચાલ થઈ ગઈ ને. તો આવું કરવાનું. એ છે ને જે કઈ આપે ને કચરું એ બધું પહેલા લઈ લેવા. આવા હવે કઈ છે એ એને શાંત થઈ જાય ને એમ કે હા પૂરું. તો એને ખાલી જવાબ દેવા માટે 80% બોલો, 80% ની 20%, 80% સાંભળવા. કેટલું સાંભળવાનું? બોલો જોરથી બોલો. કેટલા ટકા સાંભળો? 80% જો તમે સાંભળી લો ને તો તમે સક્સેસ. આ ખાલી ઘરની વાત નથી. તમારી કંપનીમાં, તમારી દુકાને કે ફેક્ટરીમાં જ્યાં પણ તમે કામ કરતા હોય ત્યાં તમે શેઠનું પણ 80% સાંભળી લો ને એટલે તમને ખબર પડી જાય મારે શું કરવાનું. સમજાય તો છે ને મારી વાત? બધા ન સમજાય ને હાથ ઉપર કરજો. આપણે કાંઈ વાંધો નથી, આપણે ગુજરાતીમાં જ વાત. તો જ્યારે તમે ધ્યાનથી સાંભળો છો ને તો સામેવાળો છે ને માણસ ખુશ થાય. ખુશ કેવી રીતે થાય? એની વાતમાં કાંઈ હોય કે ન હોય, એને એમ થાય મને કોકે સાંભળી. એટલું કામ કરો, એટલું કામ કરશો ને એટલે તમે લોકોને ગમવા મળશો. એટલે તમારી પાસે લોકો છે ને કંઈક ને કંઈક સારી વાત, મોડી વાત કરી દે. એમ કરતા છે ને તમારી ટીમ મજબૂત થશે, તમારું છે ને પાવર મજબૂત થશે, તમને કંઈક બોલવાની છે ને હિંમત આવશે. કેમ કે પેલા તો તમે કોઈનું સાંભળો તો તમારી પાસે લોકો સારા લોકો આવવા મળે, હે ને? એને એમ થાય કે યાર આ માણસ મારી વાત સાંભળે. અથવા તો કારીગર પણ આખા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોય, એમાં તમે એને ખાલી સાંભળતા હોય તો તમારે કારખાને કામ કરવા રાજી નહીં. કારણ કે બીજા બધા શેઠિયાઓને એક જ આદત છે કે આવે એટલે કેમ મોડો આવ્યો, અત્યાર સુધી હું કરતો હતો, આ કેમ આમ ન કર્યું, આવી રીતે થોડું હાલે. આ બધું હાથું ખોટું બધું લોગાવ્યા કરે આખો દી. એટલે એ બિચારાનો અનુભવ છે કે મારું કોઈ સાંભળતું. તો આપણે એક એવા વ્યક્તિ બનીએ કે એને છે ને સાંભળીએ. જ્યારે સાંભળીએ ને ત્યારે ખબર પડે. ઘણી વાર કારીગર મોડો આવે તો તકલીફ શું હોય કે એનો કંઈક મમ્મી બીમાર હોય, તો છોકરો બીમાર હોય, અથવા તો સ્કૂલે કંઈક મૂકવા લેવા જવાનું હોય, અથવા તો કંઈક સાયકલ ને કે ગાડીને કંઈક પંચર પડી ગયું હોય, અથવા તો રિક્ષા મળી ન હોય, આવું કંઈ પણ હોય. પણ એ આવે એ પહેલા આપણે કાંઈ પૂછીએ ને સીધા એને બરોબર હાકી નાખીએ તો
ઈ બરોબર પછી ઘણાની કમ્પ્લેન એવું હોય કે મારા કારીગર ટકતા આવું બને છે ને કારીગર નો ટકે એમાં હંમેશા એમ જોવાનું કે મારે શું ફેરફાર કરવાનો છે મારામાં અહીંયા ફેરફાર કરશું ને તો જ સામે ફેરફાર થાય તમને એમ હોય કે સામે આ બધા કોઈ સમજતા નથી ઈ ક્યારે સમજશે સમજવાનું તો આપણે પોતાને જ છે આવું મારું માનવું છે તમને આજે સમજાય તો તમારે ચાલુ કરી દો એટલે 80-20 નો રેશિયો પકડવાનો કેટલો 80% સાંભળવાનો અને 20% જવાબ દેવા માટે બોલો વધારે કાંઈ લખ કરવાનું ચલો ભાઈ મીટિંગમાં આ વખતે આઈસ્ક્રીમનું આયોજન છે રામાણી પરિવારના એક ભાઈ તરફથી છીએ ઘરે મીટિંગમાં ભાઈ સારી સારી વાતો જાણવા મળી પારિવારિક વાતો હતી પરિવાર માટે જરૂરી હતી અને કંઈ શીખવા જેવી બાબત હતી આઈ હોપ કે તમને બધાને પણ કંઈક શીખવા મળ્યું હશે તો કંઈક ઉતારજો અને એનું અનુકરણ કરજો ફાયદો જ છે કોઈ નુકસાન નથી તો વિડીયો લાંબો થઈ જશે તો આજના માટે રાખીએ છીએ આટલું જ પઝલ્સ છે આપણે કાલે કવર અપ કરીશું આજે યંશુભાઈ સૂઈ ગયા છે એટલે યંશુભાઈની મારે જરૂર પડે મેડમ પણ સૂઈ ગયા છે એટલે પઝલ્સ કાલે રાખીશું મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો અને સાથે આપણા વિડીયોને પણ એન્જોય કરતા રહો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત બાય બાય